ભાઈ કીર્તિ પટેલને જુનાગઢ જેલમાં લઈ ગયા હતી, કોર્ટમાં રડતી હતી. જુઓ વિડીયો, નીચે જુઓ. અને પાછી એને 24 કલાક ન થાય છોડી એ મૂકી કીર્તિ પટેલને. બધા લોકો રાજી થતા હતા, કીર્તિ પટેલ આમ ને કીર્તિ પટેલને મોટી સજા થાય. કીર્તિ પટેલને કાલે છોડી મૂકી 25,000 ના જામીન ટેમ્પ ઉપર. હા, તમે એકદમ સાચું સાંભળી રહ્યા છો. કીર્તિ પટેલને 1 દિવસના રિમાન્ડ પણ મંજૂર થયા હતા. તો કીર્તિ પટેલને જામીન ઉપર છોડવામાં આવી છે. અત્યારે આખું ગુજરાત રાજી થયું કે કીર્તિને આમ થઈ જાય, કીર્તિને તેમ થઈ જાય, અને હવે ગોબા ઉપડી ગયા. એટલે ભાઈ હવે વિચાર કરો તમે કે કીર્તિ ગમે એવી છે પણ એક દીમાં છૂટી ગઈ. કીર્તિ પટેલ ના તમારામાં વિડીયો આવતા હતા છેલ્લા શિવરાત્રીના મેળો હતો ત્યારનો. અને અત્યાર સુધીમાં કોઈ એવો માણસ નથી કે જેને મૂર્ખી કુંડમાં નાહ્યું. હવે ઘોર કળિયુગ આવી ગયો છે. કીર્તિ સિવાય પણ અન્ય લોકોએ નાહ્યું હતું પાણીમાં. બહુ દુઃખદની વાત કહેવાય મિત્રો. એ વાત એ છે, આપણે એ દુઃખ એ લાગે કે બધા કહેતા હોય કે શિવરાત્રીના દિવસે 12 વાગે રાતે શંકર ભગવાન એટલે કે મહાદેવ એટલે ભોળોનાથ ખુદ અહીંયા આવે અને આમાં સ્નાન કરે. હવે જે કુંડની અંદર મહાદેવ ભોળાનાથ સ્નાન કરતા હોય એ કુંડ કેટલું પવિત્ર હોય તમને ખબર ને મને ખબર. હવે ત્યાં મારા તમારા જેવો માણસ ના જઈ શકે, કારણ કે એટલું પવિત્ર કુંડ હોય એમાં હું નાવ ને, હું ભલે હું સારો માણસ હોય તો મારી અંદર કાંઈક તો પાપ હોય છે. અને આપણે જ્યાં નાહીએ એ પાણી અપવિત્ર થઈ જાય. તો ત્યાં કીર્તિબેન નાહી આવ્યા, બીજા બહેનો ઘણા નાહી આવ્યા, ઘણા છોકરાઓ નાહી આવ્યા.